ગુડ મોર્નિંગ બધા, જય મહારાજ. કેમ છો બધા? અત્યારે તો કોઈ ઘરમાં છે નહીં. હર્ષિલ કાલે આવ્યો તો રાતે ઉપર સૂવા માટે, તે હજુ આવ્યો નથી ઉપરથી. તો અત્યારે ઘરમાં હજુ કોઈ છે નહીં, એ પણ ઉઠ્યો નથી. પ્રિતેશ પણ નહીં આવ્યા નીચે, કોઈ હજુ આવ્યું છે નહીં ઘરમાં. એટલે કામકાજ પણ હજુ પાછળનું જે બધું બાકી જ છે. ટિફિન બની ગયું છે, પણ બીજું બધું જે એ આવે પછીનું કામ છે બધું બાકી છે. તો હવે આવે એટલે જોઈએ. આજ તો હર્ષિલ કદાચ મોડો ઉઠશે, કારણ કે એને ઉપર ડિસ્ટર્બન્સ ના થાય એટલા માટે સૂઈ રહે એકદમ શાંતિથી. અહીંયા નીચે તો કેવું કે લાઇટ ચાલુ થાય કે પછી બીજું કંઈ પણ હોય, અવાજ થાય ટીવીનો, તો એ ઉઠી જાય. નહીંતર તો એ ઉપર તો એવું કશું છે નહીં, એટલે એ શાંતિથી સૂઈ રહેશે આજે. જોઈએ હવે આગળ શું કરીએ. હજુ નાસ્તાનું કશું વિચાર્યું છે નહીં કે શું બનાવીશું. અહીંયા આવી ગયો છે હર્ષિલ. ગુડ મોર્નિંગ બેટા. કેમ કાલ ઉપર શું આવેલો? પપ્પાએ કીધું તું ને એટલે આવેલો ઉપર શું કીધું તું? પપ્પાએ કીધેલું નથી. પપ્પા ખાલી કરતા કે જાવ ઉપર તો કે હાલ જતો રહો કે ખાલી અમે કીધું કલા જાવ ઉપર જવું હોય તો તે તો કહેતો ભાઈ જતો જ રહે હે કર ઓ જતો રે તાજકાલ બોચડ 40 ને મમ્મી બોલે છે હું ઘરની અંદર જ છું ને કઈ લંડન એ જતો રે તારો શું ભરોસો. હવે હું આગળી આવી ગઈ છું રોટલી બનાવવા માટે. એક રોટલી બનાવવાની છે ખાલી. ખાવા માટેની લાઇટર બગડી ગયું છે કાલનું. હજુ આવી છે નહીં, ઘડી ઘડી દિવાસળી કરવી પડે છે. અને બની જશે રોટલી. તમે બધા સવારે ચા જોડે શું ખાવ છો? મેં તો રોટલી, એક જ વસ્તુ ખાય, રોટલી. સવારમાં રોટલી એકલી જ ખાવાની, મને નહીં ભાવે. આવી ગઈ છું જોબ પરથી ઘરે, અને આવીને બસ હજુ બેસી જ છું. 6 વાગ્યા ગયા અને 6 વાગ્યે હું છૂટું છું, પણ મારે જોબ પરથી આવતા બહુ વાર ના લાગે, 4-5 મિનિટ થાય તો આવી ગઈ છું. અને આજે મેં મંગાવ્યું હતું એક પર્સ, એ આવી ગયું છે. તો એને હું એક વખત જોઈ લઉં કે કેવું છે, કેવું આવ્યું છે, કેવું નહીં આવ્યું, અને તમને પણ બતાવી દઉં કે જે રીતે મંગાવ્યું હતું એ જ રીતે આવ્યું છે કે નહીં આવ્યું. આવું હતું પહેલાં, પણ એનો પડતો તૂટી ગયો, તો પછી એની જગ્યાએ મેં આ મંગાવ્યું છે. એ બી આવું જ હતું સેમ. એવું બીજું મળ્યું એટલે પછી મેં આ મંગાવ્યું હતું. પરફેક્ટ છે અહીંયા કઈ જવા માટે. આપી ગયું જેવું છે બરાબર છે. અને એક જ ચેન આવે છે, અને બધું બસ 25 છે, અને બરાબર છે, એક જ કામ છે. એટલે આવ્યું છે એ કમ્પ્લીટ છે, અને સારું પણ છે, એટલે રાખી સાથે હું. અહીંયા કંઈક બહાર કંઈ જવું હોય, બજાર એવું કંઈક, તો ચાલી જાય. અને એનું બિલ બી સારો છે, અને લોંગ બી થઈ શકે છે, એટલે બરાબર છે. શું બનાવો છો મમ્મી? ડુંગળી બટાકા? ડુંગળી ને બટાકા ખીચડી થઈ જાય છે. ડુંગળી બટાકા
ડુંગળી બટાકા નહીં ભાવતું પણ ખાવું પડશે. અને બહાર તો સમેના ઘેર તો લાઇટિંગ કરી દીધેલી છે અને અહીંયા આગળ બહાર હજુ અજવાળું છે. આજે તો મારે બહુ કામ છે કેમ કે કવર ધોવાના છે, કપડાં ધોવાના છે, બહુ બધું કામ છે. એટલે જ્યાં સુધી હું કામ કરીશ ત્યાં સુધી તો થઈ જશે. પહેલાંને લેવા જવાનો ટાઈમ તો પછી જઈશ અને લેવા. મમ્મી આ હળદર થઈ ગઈ કે નહીં થઈ? ખાધી તમે? તમને કાઢજો. ચલો હું કપડાં ધોઈ આવું પહેલાં. થઈ ગયો છે ટાઈમ પહેલાંને લેવા જવાનો અને બહાર પણ થઈ ગયું છે અંધારું કેમ કે આજે તો કપડાં વધારે હતા એટલે થઈ ગયો છે 6:40 થઈ ગઈ. પણ હજુ હું વિચારું છું કે મમ્મી આ શું છે? બપોરનું છે? એટલી જ છે તો મગની દાળ છે એટલે વાંધો નહીં આવે, ખાઈ લઈશ, ચાલશે. અને આગળ મમ્મી જોવે છે, ફોન જોવે છે અને અત્યારે હવે બધું કશું કામ છે નહીં વધારાનું, બધું પતી ગયેલું છે એટલે ફોન જોવે છે. નહીંતર તો કામ હોય તો ટાઈમ મળે નહીં એટલે. અને મારે પણ 2-5 મિનિટમાં નીકળું. હવે શું થયું? હર્ષિલ આખો દિવસ નેટ વાપરી નાખે છે એટલે નેટ રહેતું જ નથી. એટલા માટે એવું કહે છે કે નેટ જ ના તો શું જોવું. હવે એમને વેકેશન છે ને, હવે એને મંડે લાસ્ટ ડે છે વેકેશનનો એટલે પતી જશે એટલે પછી એ સ્કૂલ જતો રહેશે. પછી વાંધો નહીં આવે, પછી એને ટાઈમ નહીં મળે ફોન જોવાનો. અત્યારે વેકેશન છે ને એટલે નેટ પતાવી દેશે. કશું નહીં થાય, ઠંડુ લાગશે બસ ઉપર લઈ લે એટલે પડી રહે. બસ કશું નહીં કાનું, બસ તો ઠંડુ તો હોય ને બેટા. પછી હું નાખી દે, 5 મિનિટ પડી રહે. ના એક જ કાનમાં દુખે છે. એને અત્યારે નાખી છે દવા કેમ કે એને દુખે છે કાનમાં, એનો અવાજ આવે છે એટલે. કશું નહીં, ખાલી આમ અંદર જાય ને એટલા માટે એવું કરે છે. નહીં કશું એ કર્યું. અત્યારે આવી છું અહીંયા આગળ મારા મમ્મીના ઘરે અને શાક લઈ જઈશ કેમ કે ડુંગળી બટાકા બનાવ્યું છે એટલે સહેજે ભાવતું છે નહીં ડુંગળી બટાકા તો. એટલે અહીંયા આગળ બનાવી છે સવા પાલકની ભાજી, તો મને બહુ પસંદ છે એટલે વાંધો નહીં. હવે આપણું આટલું થઈ ગયું પ્રોગ્રામ. એ નાખીને પછી ડુંગળી ઠંડુ લાગે હશે. હમણાં થોડી વાર રહીને નાખજે ને પણ. લે આ ડબ્બો લાવી છું મમ્મી. ભાઈ ડબ્બા કેમનું એ તો જો તો ત્યાં મૂક્યો મેં. હા બસ ગઈ વખતે લઈ ગયેલી મેં કીધું ડબ્બો ક્યાંય. પપ્પા કઈ ગયા મમ્મી? બહાર એટલા. હા એટલે થોડીક આમ એક જ જો હું 2-5 મિનિટ થઈ જાઉં છું એટલે ત્યાં સુધી થોડીક એ કરી દે. કનું લે ચોકલેટ. બસ ઊભો ના થઈશ ને લે. ના વાંધો નહીં મમ્મી બહુ નહીં મારે થોડીક જ. હા ખાઈ જઈશ. આજે બપોર બનાવેલી એ ભરિયાલ જ ના ખાઈ જઈશ. હા ફ્રીજમાં મૂકેલી છે બસ તાર બહાર જ છે ને એ તો ઉપર જઈને પેલા એની પર મૂકી દઈશ ને એટલે થોડીક અસેકા જેવી થઈ જશે એટલે
લઈશ. અહીંયા આગળ જોવાનું આવી ગયા ઘરે, જમવા બેસી ગયા. જમવામાં બનાવ્યું છે આજે તો એકદમ ફેમસ ડુંગળી અને બટાકા, મમ્મીનું એકદમ ફેવરેટ શાક ડુંગળી અને બટાકા, અને દાળ બપોરની વધેલી દાળ, અને અહીંયાથી લાવી ભાજીનું શાક, અને આ હળદર કથાઈ ગઈ 3 દિવસમાં એટલે એ લાયા ખાવા માટે. અને કાનું ચાલ બેસી જા બેટા નીચે ચાલ. હા પણ ડીશમાં આપીશ ને, બધું ભેગું આપીશ ને, પણ બેસી તો જા. અને પ્રિતેશ અહીં અમારી જોડે જોડે જ આવી ગયા, પ્રિતેશ પણ, એટલે બધા સાથે જમવા બેસી જઈશું. શું પણ એને આપવાનું તો એને ભાવ પણ અપાવી પછી જોઈશે ને. બોલ ના હરખી રીતથી. આ લાઈ છે તમે મમ્મી. લે ખાઓ છે. આ છે આપણા ઘેરમાં વ્હાઈટ કલરનો ભાવ ચાલ હું તને મસ્ત કરીને આપું, રોજ આપું ને થાળીમાં અલગ અલગ બધું એવું. ચાલ આવી જા, ચાલ આવી જા. હા બધું કમ્પ્લીટ કરીને આપીશ, ચાલ આવી જા તું. હા પણ તું આવી તો જા બેટા. એને કરી આલવું પડશે. પ્રિતેશ બી આવી ગયા. પ્રિતેશ લાઈટ બંધ કરતા આવજો. જમી લીધું છે, જમીને બેસી ગયા છે, કામ બામ પરવારી ગયા. અને આરોહી આવી છે અને ટીવી જોવે છે. અને પ્રિતેશ આજે પ્રિતેશ કેમ આજે તમે ના ગયા કલ્લે? બીમાર જ, તબિયત નહીં સારી, તાવ જેવું લાગે છે, બધા બીમાર એટલે વાતાવરણ બી એવું છે ને, એટલે પછી શું કરવાનું, બીમારી જેવું જ છે ને. એક તાર દવા લાયા એને? દવા નહીં લાવી, કોગળા ને એવું કરાયું ને એનાથી સારું થયું. પછી આઈસ્ક્રીમ ખાઈશ હવે? એ દિવસ તારે ફરવા જાય, ઠંડી આઈસ્ક્રીમ પછી ખાસ. આઈસ્ક્રીમ ખાધી. તારા નહીં પાછી ચાલતી. બાઈક ચાલુ બાઈક કે આઈસ્ક્રીમ એનો પવન એ બધો ભરાય ને આમ જો તો તો વધારે ગળું એનું વેવાઈ ગયું. જો દેખાય કેવી લાગે છે આજે તો. જો એવી થઈ ગયું ને એ દિવસ. આંખો એની મોટી અને શરીર ઉપર થવું એવું નહીં લાગતું. અને આંખો આંખો એમ કેવી થઈ ગઈ. દિવસની કેવી થઈ ગઈ. તમારે દવા નહીં કરવાની? પતી ગઈ? અને પેલી બાટલી મમ્મીની આજે જ દવા પતી છે. હવે લઈ લાવવાની જરૂર લાગતી મમ્મી, કાલ આવવાની. ખાંસીની જ છે ને, પણ તાવની થોડી છે. હવે તાવ છે ખાલી ખાંસી છે. બાટલી મંગાવી દેવાની ખાંસી. ગરમ પાણી પીવાનું. અને તો કોઈ બી ચાલે, ખાંસી થાય તો. ખાંસી મટી જાય છે. એવી જ રીતે નાખી દે મીઠું પાણી. એવી રીતે જ મટાડે. ચડા કે જ્યાં રોજ એટલું બધું મીઠાવાળું પાણી પીએ તો પછી ચડા ના થઈ જાય. આ તે મીઠું નાખીને આપણે ઉદય એમને પીવું છે મીઠા કોગરા કરી નાખવાના. હવે આવી ગઈ છું ઉપર, 9:30 ઉપર થઈ ગયું. બધા નીચે આવ્યા હતા તો બેસી હતી એમની જોડે, અને અત્યારે સૂવા માટે આવી ગઈ છું ઉપર. તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો, અને ચેનલને લાઈક કરજો. હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. બાય, ગુડ નાઇટ, જય મહારાજ.